સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા। એએમસીના પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો જોવા મળ્યા છે। નિકોલ વોર્ડમાં પણ ગેરકાયદેસર બાંધકામો વધ્યા તો બીજી તરફ સ્કૂલ સંચાલકોની દાદાગીરીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોમ્પ્લેક્સના માર્જિનમાં બંને બાજુ બાંધકામ કરવામાં આવ્યું છે તો કોમ્પ્લેક્સની સીડીમાં બનાવી ગેરકાયદેસર ઓફિસ, જેમાં અધિકારીઓને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ પૂર્વ ઝોનમાંથી કોઈ અધિકારી મુલાકાત લેતા નથી નિકોલ વોર્ડમાં બિલ્ડરો સામે અધિકારીઓ પાંગડા કેમ થયા છે તે એક મોટો સવાલ। કોર્પોરેશનના અધિકારીઓના આંખ આડા કાન જોવા મળ્યા છે તો સ્કૂલના લીધે રસ્તા પર અકસ્માત થાય છે। સ્કૂલના ટ્રાફિક જામના લીધે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। તો આ સમાચાર છે જેમાં એએમસીના પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી નથી। તમામ લોકોને તો અહીંયા છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને અત્યારે અમારી સમસ્યા એવી છે કે આ કોમ્પ્લેક્સના કોમન પાર્કિંગને આ ઉપર સ્કૂલવાળા તરફથી બિનકાયદેસર રીતે કબજો કરી અને વાળી લેવામાં આવ્યો છે અને કોમ્પ્લેક્સની જે એફએસઆઈની ફરતી જે જગ્યા છે એ બી એમના દ્વારા વાળી લેવાઈ છે। અમે ઘણી બધી અરજીઓ કરેલી છે કોમ્પ્લેક્સ તરફથી, પણ કોમ્પ્લેક્સમાં કોઈ અત્યારે મેનેજમેન્ટ કે કોઈ કમિટી ચેરમેન કે એવું કંઈ છે નહીં। ઉપર સ્કૂલ હતી જે બિલ્ડર તરફથી સંભાળાતી હતી એ સ્કૂલ વેચાઈ ગઈ છે હાલ, અને સ્કૂલનો દસ્તાવેજ હમણાં 10-15 દિવસ પહેલાં થયો અને અમે વારંવાર કીધું બિલ્ડરને, પણ છતાં બી બિલ્ડર તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી। અચ્છા, તમારા જે ગ્રાહકો આવતા છે, તમારી જે બીજી દુકાનના ગ્રાહકો આવતા એ પાર્કિંગ ક્યાં કરે? હા, અમારા કોમ્પ્લેક્સમાં પાર્કિંગની અત્યારે સમસ્યા એવી છે કે એકવાર ગાડી પાર્ક થઈ જાય પણ વચ્ચે આ જાળી નાખવાથી પાર્કિંગમાંથી બહાર નીકળવું હોય તો બહુ બધી ગાડી ખસેડી અને પછી બધા ગ્રાહકોને તકલીફ પડે છે। એ પ્રશ્ન આપણે બિલ્ડરને વારંવાર કીધો, પણ બિલ્ડર તરફથી કોઈ રિએક્શન અપાવ્યું નથી। બંને સાઈડ એમણે પાર્કિંગ વાળી લીધું છે। સ્કૂલ છૂટે ત્યારે બહુ મોટો ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે। હા, આની પહેલાં 2 વાર આપણે કોર્પોરેશનમાં અરજી કરેલી છે, જે મ્યુનિસિપલ સેવા નામની એપ છે એમાં આપણે અરજી કરેલી છે। એમાં એક અરજી એમણે ક્લોઝ કરી છે પણ એનો કોઈ જવાબ આપ્યો નથી, અને હમણાં રિસેન્ટલી કાલે પણ એક અરજી નખાઈ છે અને કમિશનર સાહેબને મેલ પણ કરવામાં આવેલો છે। આપણે અહીંયા જાળી નાખેલી છે સ્કૂલવાળા તરફથી આપણે જાળી નાખવામાં આવી છે, એટલે પાર્કિંગની અહીંયા સમસ્યા રહી છે અને અહીંયા રોડ ઉપર એક્સિડન્ટ થાય છે, તો આપણે અરજી કરી છે પણ ક્લોઝ કરી દેવામાં આવે છે આપણી અરજીઓ। એનું કોઈ નિવાકરણ આવતું છે નહીં। આપણે સ્કૂલવાળા તરફને બી કીધું પણ એ બી કંઈ રિસ્પોન્સ આપતા છે નહીં એમ નહીં, અહીંયા કોઈ આવ્યું નથી, પણ આપણે અપ્રોક્સ એકવાર આવ્યા હતા પણ આવીને જોઈને જતા રહ્યા હતા, પણ એનું કોઈ એક્શન લેવામાં આવ્યું છે નહીં। તકલીફ તો પડે છે કેમ કે અહીંયા લીગલી નથી તો બી આ લોકોએ જાળી નાખી દીધી છે સ્કૂલવાળા તરફથી, અને અહીંયા બધા પાર્કિંગો આડેધડ પાર્કિંગો કરે છે। અમારે કોમ્પ્લેક્સવાળાને નીકળવું હોય તો 5-10 ગાડી સાઈડમાં હટાવીને નીકળવું પડે છે। મારી દુકાન અહીંયા હેર કટિંગ દુકાન છે બાજુમાં, અને જે અહીંયા અનલીગલી જે જાળી નાખી છે સ્કૂલવાળાએ એ જાળી કાઢવા માટે ખાસ અપીલ કરેલી છે મ્યુનિસિપાલિટીમાં। આ એ મ્યુનિસિપાલિટી એક ફેર સાહેબ અહીંયા આવેલા છે, જોઈને ગયા છે, પણ બીજી એક અરજી અમારી ડ્રોપ થઈ ગયેલી છે। હવે કીધું છે એટલે એ લોકો કામકાજ ચાલુ છે, પછી મીડિયાવાળાને બોલાવવામાં આવ્યા છે। અમદાવાદના પૂર્વ ઝોનની અંદર આવતા નિકોલ વિસ્તારની અંદર પણ દબાણો એટલા બધા જ વધારે છે, કારણ કે જે પૂર્વ ઝોનની અંદર જ નિકોલ આવે છે અંદર પણ અત્યારે આપ જોશો, આપણે એક સ્કૂલ બતાવીશું। જે સ્કૂલ છે આ એક ખાનગી શાળા આવેલી છે, જે ગ્લોબલ વિદ્યાલય ઇન્ટરનેશનલ સ્કૂલ નામે અલગ અલગ રીતે ચલાવે છે, પરંતુ જે માર્જિન છે એટલે કે જે વસ્તુ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સની આગળ હોવી જોઈએ, તમામ લોકોને તેનો લાભ મળવો જોઈએ, પરંતુ સ્કૂલની જે દાદાગીરી છે અત્યારે સામે આવી રહી છે। સ્કૂલની એકદમ બહારની સાઈડ લોખંડની જાળી છે તે જાળી મારી દેવામાં આવી છે, અને જાળીના લીધે આખો જે કોમ્પ્લેક્સની અંદર આવવા જવાનો જે રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। આ સાથે સ્કૂલની એટલી બધી દાદાગીરી છે કે એફએસઆઈની જે જગ્યા રાખવામાં આવી છે ત્યાં પણ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમની એક દુકાન છે તે પણ બનાવી દીધી છે, અને સાથે સાથે જ જે એક માર્જિનની જે જગ્યા છે તેને પણ તેઓએ તાળું મારી દીધું છે। એટલે કે પોતાની પૂરેપૂરી દાદાગીરી છે આ સ્કૂલ દ્વારા ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। સાથે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેના તમામ જે સભ્યો છે તેના દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ આજે સ્કૂલના છે ત્યાં જાળી તોડવાનું નામ નથી લેતા। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ફૂટપાથ ઉપર જ્યાં સુધી જે દબાણ છે, ગેરકાયદેસર બાંધકામ છે તે લઈ આવ્યા છે, પરંતુ જે
પૂર્વ ઝોનની ઓફિસમાં બેસતા એક પણ જે અધિકારી છે તેને નજર સમક્ષ આવડું મોટું બાંધકામ છે તે આવતું નથી. આ સ્કૂલ જે છે તેણે બાંધકામ કરી દીધું, પણ બાંધકામ તોડવાની જે જવાબદારી છે તે કોર્પોરેશન અધિકારીની, પરંતુ એક પણ કોર્પોરેશન અધિકારી આ બિલ્ડિંગ તરફ જોવાની પણ હિંમત કરતો નથી. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો પૂર્વ ઝોનમાંથી કોઈ અધિકારી મુલાકાત લેતા નથી. અધિકારીને પણ જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ અધિકારી મુલાકાત લેતા નથી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટીડીઓ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો કેમ અધિકારી મુલાકાત લેતા નથી તે એક મોટો સવાલ. ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાની ચર્ચા જોવા મળી. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકની બિલ્ડરો સાથે મિલીભગત હોવાની ચર્ચા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, એએમસીના પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ છે. લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં અધિકારીઓ મુલાકાત લેતા નથી, કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે પૂર્વ ઝોન વિસ્તારની અંદર જે અલગ અલગ ગેરકાયદેસર બાંધકામો છે, ખાસ કરીને જે નિકોલ વિસ્તારની અંદર જે બાંધકામ કર્યું છે તેને લઈને પણ લોકોમાં રોષ છે. આ સાથે પૂર્વ ઝોનની અંદર ઘણા બધા બાંધકામો છે જેનો વારે રિપોર્ટ છે તે અહેવાલ મંતવ્ય દ્વારા પણ તે જાહેર કરવામાં આવે છે. આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો ત્રાહિમામ પોકારી દીધા છે. આજે ગેરકાયદેસર બાંધકામના રાફલા જે ફાટી રહ્યા છે, સાથે સાથે ઘણી ઘટના સ્થળ ઉપર જે અકસ્માતો ઘટનાઓ બનતા હોય છે, પરંતુ વહીવટદારો ખાસ કરીને અને ખાસ કરીને ટીડીઓ, જે આસિસ્ટન્ટ ટીડીઓ છે, આ તમામ લોકો મળતિયા લોકો છે, તેના લીધે આ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. જો આ મામલે હજી આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો છે થઈ જશે. નિકોલ સ્કૂલ બની રહી છે. આ સ્કૂલના લીધે જે જાળી લગાવી દીધી છે, બાજુની જે દુકાનો બનાવી દીધી છે, તો આવી તમામ જે વસ્તુઓ છે જેના લીધે અકસ્માતો પણ થાય છે, બાળકોને પણ સમસ્યા થાય છે, અને સાથે વાલીઓ આવે છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રહેતા જે લોકો છે તેઓને પણ ઘણી બધી વાહનોને લઈને સમસ્યાનો સામનો કરવો પડે. તેમ છતાં પણ જે કોર્પોરેશનના પૂર્વ વિભાગ છે તે સુધારવાનું નામ છે. જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો નિકોલ વોર્ડમાં પણ ગેરકાયદેસર બાંધકામો વધ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અકસ્માત થાય છે, પરંતુ અધિકારી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તો અધિકારીને તે આ દબાણો દેખાતા નથી કે કેમ, તે એક મોટો સવાલ. અધિકારીઓ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે તે એક મોટો સવાલ. સ્કૂલના ટ્રાફિક જામના લીધે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. પૂર્વ ઝોનમાંથી કોઈ અધિકારી મુલાકાત લેતા નથી. નિકોલ વોર્ડમાં બિલ્ડરો સામે અધિકારી કેમ કાર્યવાહી કરતા નથી તે એક મોટો સવાલ.